જોવો મિત્રો, આ આપણું ઘર છે અને આપણે આપણા ઘરથી સામે જ જોઉં આ ગૌશાળું જોઈ શકો છો. ગૌશાળું છે અહીંયા જો છોકરા રમી રહ્યા છે અને ખૂટિયા બાંધ્યા છે બે ધરબળાટી. જો મિત્રો, અમારા ગામના ખૂટિયા બે બાંધી રહ્યા છે. જો મિત્રો, ક્યાં બે બહુ બા તમે બે બાત હું તને વાહન મારલો તને શું થઈ ગયું? મને જેલ કે માર્યું છે મિત્રો. આપણી સાયકલ, આપણો મિત્ર જો સાયકલ લઈને ઝેરોક્ષ કઢાવવા. જો આપણો મિત્ર આપણી સાયકલ લઈને જાય છે ઝેરોક્ષ કઢાવવા. અહીંના ગોવા છે. જો આ અહીંની સાંઢિયા ગાડી છે. આ ઊંટ છે, જોઈ શકો છો. આ ઊંટ છે અને સાંઢિયા ગાડી આપણી વાડીએથી જ આ તલનો ભૂકો ભર્યો છે. એક ખાંડિયા ગાડીથી હજી એક ખાંડિયા ગાડી થાય છે. આપણી વાડીએ જ આવ્યા હતા. અને અમારા ગામનું આ ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર. એટલે આમાં સવારમાં ભાઈ કાયમ આવે, આમાં કચરો નાખવાનો, પછી ઠલાઈ આવે આ ટ્રેક્ટરમાં. અને આ પાણીનો ટાંકો છે. આપણા દોસ્તારની ઓલી સાયકલ પડી છે પણ એમાં પંચર થઈ ગયું. હા, અહીંનો સત્સંગ હોલ છે, એટલે કે અહીંયા બાયુઓ સત્સંગ કરતી હોય છે. તમે જોઈ શકો છો. અહીંયા બે માઇક સ્ટીરિયો છે. આપણે હવે સત્સંગ હોલની બહાર નીકળી રહ્યા છીએ. આપણી ઘરે ચોખ્ખું સંભળાયા બે સ્ટીરિયોનો અવાજ. અહીંયા ગાયોની નિરણ ભરે છે, જોઈ શકો છો. અહીંયા કોઈ ગાયોના પગ કામ ન કરતા હોય છે, ચાલી ન શકતી હોય તો આમાં બાંધીને તેને બારોબાર લઈ જાય છે અને ચલવી શકે છે. અહીંની નિરણ છે. આ સમઢિયાળા ગીરની ગૌશાળા છે, જોઈ શકો છો. કેટલી ગાય માતાઓ છે. 100થી પણ વધારે ગાયો અહીંયા છે. આ ગાયને લંપી રોગ થયો છે એટલે તેના શરીરમાં ફોડલાઓ છે.